નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ કે કામિકા એકાદશી છે તે ક્યારે છે, કઈ તારીખે છે, કયું શુભ મુહૂર્તે તમારે આ એકાદશીનું વ્રત આરંભ કરવું જોઈએ, ક્યારે પૂર્ણ કરવું જોઈએ, તથા આ વ્રતની વિધિ શું છે અને તેની સાથે આ વ્રતની વ્રત કથા પણ આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો મિત્રો, એકાદશીની તિથિ છે તેની શરૂઆત થાય છે 20 જુલાઈ 2025થી બપોરે 12:12 ત્યારબાદ આ એકાદશીની તિથિ છે તે પૂર્ણ થાય છે 21 જુલાઈ 2025 સવારે 9:38। પારણાનું એટલે કે ઉપવાસ તોડવાનું જે મુહૂર્ત છે તે 22 તારીખ એટલે કે 22 જુલાઈ સવારે 5:37થી લઈને 7:05 સુધી રહેશે। મિત્રો, હવે આપણે જાણી લઈએ કે આ જે એકાદશી છે તેનું વ્રત શા માટે કરવામાં આવે છે। તો આ દિવસે શ્રી હરિ વિષ્ણુની ઉપાસના અને તુલસીના પાન અર્પણ કરીને મનોહર મનો ઈચ્છા પૂર્ણ કરવાની વિશેષ શક્તિ ધરાવે છે, માન્યતા ધરાવે છે। વ્રત જો વિધિસર કરવામાં આવે તો વાજપેયી યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તથા તમારા જેટલા પણ જૂના પાપો છે તેનું નિવારણ થાય છે। આ દિવસે ગરીબ, નિર્ધન અને પરિતોષિત જે લોકો છે તેને દાન કરવું એ અતિ શુભ માનવામાં આવે છે। હવે આપણે જાણીએ આ એકાદશીના વ્રતની વિધિ। મિત્રો, આ વ્રત છે તે શ્રદ્ધાપૂર્વક, શાંતિપૂર્વક અને ભાવપૂર્વક કરવું જોઈએ। સવારે સ્નાન આદિથી પરવરીને તુલસી, અક્ષત, ફળ ફૂલ સાથે ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરવી, રાત્રે જાગરણ કરવું, કથા વાંચન કરવું, જાપ અને ધ્યાન કરવા। જો તમારાથી નિર્જળા ઉપવાસ થઈ શકે તો સર્વશ્રેષ્ઠ ગણાય છે, નહીં તો તમે ફળાહાર પણ લઈ શકો છો। પારણાની પરંપરા અનુસાર 22 જુલાઈ સવારે 5:37થી લઈને 7:05 સુધી રહેશે। કામિકા એકાદશી એ અષાઢ અને શ્રાવણ મહિનામાં એટલે કે જુલાઈ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી કે જેને કામિકા કારણ કે એ ઈચ્છા પૂર્તિ કરનાર એકાદશી છે, તેથી તેને કામિકા એકાદશી કહેવામાં આવે છે। તો મિત્રો, આ રીતે 2025ની કામિકા એકાદશી એ 21 જુલાઈના દિવસે રહેશે, જે દિવસે ઉપવાસ, પૂજા, દાન દ્વારા મૂલ્યવાન આધ્યાત્મિક લાભ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, હવે આપણે જાણીએ જે આ એકાદશી છે તેની વ્રત કથા। ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું, હે ભગવાન, તમે મને દેવશયની એકાદશીનું વર્ણન કહી સંભળાવ્યું, જે આપણે 15 દિવસ અગાઉની જે એકાદશી છે ત્યારે સાંભળ્યું। હવે તમે મને અષાઢ મહિનાની વદ પક્ષની એકાદશીની કથા સંભળાવો। તેનું નામ શું છે, તેની વિધિ કઈ છે તથા તેમાં કયા દેવની પૂજા થાય છે તે સંપૂર્ણ મને માહિતી આપો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, આ એકાદશીની કથા હું તને કહું છું તે તું ધ્યાનથી સાંભળ। એક વખત આ કથા ભીષ્મ પિતામહે નારદજીને કહી સંભળાવી। નારદજીએ પૂછ્યું, હે પિતામહ, આજે મારે અષાઢ માસના વદ પક્ષની કથા સાંભળવાની ઈચ્છા છે, તેથી તમે મને હવે એકાદશીની વ્રત કથા વિધિ સાથે સંભળાવો। પિતામહ નારદના વચન સાંભળીને કહ્યું, હે નારદજી, તમે મને ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે। અષાઢ મહિનાની વદ પક્ષની એકાદશીનું નામ કામિકા છે। આ એકાદશીની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। કામિકા એકાદશીનું વ્રત શંખ, ચક્ર, ગદાધારી ભગવાન વિષ્ણુની પૂજા થાય છે। જે માનવી આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનું ધૂપ, દીપ અને નૈવેદ્ય વગેરેથી પૂજા કરે છે તેમને ગંગા સ્નાનના ફળથી પણ વધારે ફળ પ્રાપ્ત થાય છે। સૂર્ય અને ચંદ્ર ગ્રહણમાં કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્ય ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવાથી મળે છે। શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનું પુણ્ય સમુદ્ર અને વન સાથે પૃથ્વીદાન કરવાથી પણ સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાના ફળ કરતાં પણ વધુ થાય છે। વ્યતિપાતમાં ગંડકી નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાથી મળે છે। ભગવાનની પૂજાનું ફળ અષાઢ મહિનાના વદ પક્ષની એકાદશીના ફળના બરાબર છે, તેથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા ન કરી શકો તો અષાઢ મહિનાના વદ પક્ષની કામિકા એકાદશીનું વ્રત ચોક્કસ કરવું જોઈએ। જે ઉત્તમ દ્વિજ અષાઢ માસની વદ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરે છે તથા ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરે છે તેના સમસ્ત દેવ, નાગ, કિન્નર, પિતૃ વગેરેની પૂજા થાય છે। તેથી પાપથી ડરનારા વ્યક્તિઓએ વિધિ વિધાન સાથે આ વ્રત કરવું જોઈએ। સંસાર સાગર તથા પાપોમાં ફસાયેલા માનવીઓને
આનાથી દૂર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત બધા જ પાપોનો નાશ કરે છે. હે નારદજી, સ્વયં ભગવાને પોતાના મુખમાંથી કહ્યું છે કે માનવીઓને આધ્યાત્મ વિદ્યાર્થી જે ફળ મળે છે તેનાથી વધારે ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. આ વ્રત કરવાથી માનવી અંતિમ સમયમાં બધા જ દુઃખોથી યુક્ત યમરાજ અને નરકના દર્શન કરવા નથી પડતા. કામિકા એકાદશીનું વ્રત તથા રાત્રિનું જાગરણ કરવાથી માનવીને કુયોની મળતી નથી અને અંતમાં તે સ્વર્ગમાં જાય છે. જે માનવી અષાઢ માસના વદ પક્ષની કામિકા એકાદશીનું તુલસીથી ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, જે પ્રકારે કમળ પુષ્પ જળમાં રહેવા છતાં પણ જળથી અલગ દેખાય છે, ભગવાનની તુલસી દળથી પૂજા કરવાથી ફળ એક ભાળ સ્વર્ણ અને 4 ભાળ ચાંદીના દાનના ફળને બરાબર હોય છે. વિષ્ણુ ભગવાન રત્ન, મોતી, મણે વગેરે આભૂષણથી અપેક્ષા તુલસીદળની વધારે પ્રસન્ન થાય છે. હે નારદજી, હું ભગવાનને અતિ પ્રિય એવી તુલસીજીને પ્રણામ કરું છું. તુલસીજીના દર્શનથી માનવીના બધા જ પાપો નાશ થાય છે અને શરીરના સ્પર્શ માત્રથી માનવી પવિત્ર થઈ જાય છે. તુલસીજીને જળથી સ્નાન કરાવવાથી માનવી યમયાચનાનો નાશ થાય છે. જે માનવી તુલસીજીને ભક્તિપૂર્વક ભગવાનના ચરણ કમળમાં અર્પિત કરે છે તેને મુક્તિ મળે છે. જે માનવી આ કામિકા એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરે છે અને દીપદાન કરે છે તેના પુણ્યોને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. જે માનવી એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સર્વલોકમાં સુધાનું પાન કરે છે. જે માનવી ભગવાન સામે ઘી અથવા તેલનો દીપ પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે. તેથી પ્રત્યેક માનવીએ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. તો મિત્રો, આપણે સાંભળ્યું કામિકા એકાદશી ક્યારે છે, કામિકા એકાદશી કરવાની વ્રતની વિધિ, વ્રત કથા તથા તેના મહત્વ વિશે પણ આપણે જાણ્યું. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.